ओके जय मिश्रा जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वितरागाय। नमो वीतरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्जायाणम। नमो उवज्जायाणम। नमो लोई सवसाहुणम। नमो लोहे सव साहुणम। ऐसो पंचनमुक्कारो। ऐसो पंचनमुक्कारो। सब पावपणासम। सव पावपणासम। मंगलाणम च सव्वेसिं। मंगलाणम च सव्वेसिं। परमं हवै मंगलम। परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। खूब खूब आभार किसान भाई। जय सच्चिदानंद दीपकानंद जी। जय सच्चिदानंद। સત્સંગની શરૂઆત પરથી કરીએ છીએ ભરતભાઈ। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जगत भोगौ तू कोई नथी, फकत अपमान ना डरथी। जगत भोगवतु कोई નથી, ફકત અપમાન ના ડરથી। अहम गांठे जड़ेलू मान, सखत जकड़े छे अंदर थी। અહમ ગાંઠે જડેલું માન, સખત જકડે છે અંદરથી। जगत भोगौ तू कोई नथी, फकत अपमान ना डरथी। जगत भोगवतु कोई નથી, ફકત અપમાન ના ડરથી। प्रथम तो मन हतु चंचल, हवे तो बुद्धिए चंचल। प्रथम तो मन હતો ચંચળ, હવે તો બુદ્ધિએ ચંચળ। गमे त्या संशयो उठता, स्वच्छंदे चाले मही चळवळ। ગમે ત્યાં સંશયો ઉઠતા, સ્વછંદે ચાલે મહી ચળવળ। अहंकारे तिरस्कारी, जुदाई राखे वहुवरती। अहंकारे तिरस्कारी, जुदाई राखे वहुवरथी। अभिप्रायो भर्या द्वेषे, वहे छे वाणी पण वळथी। अभिप्रायो भर्या द्वेषे, वहे छे वाणी पण वळथी। जगत भोगौ तू कोई नथी, फकत अपमान ना डरथी। जगत भोगवतु कोई નથી, ફકત અપમાન ના ડરથી। अधर्मे मान ढूंढवाने,
પ્રકાશે બુદ્ધિ પણ કળથી. અધર્મે માન ઢૂંઢવાને પ્રકાશે બુદ્ધિ પણ કળથી. વધુ અક્કલ બનાવે છે ને માયા લોભવે છલથી. વધુ અક્કડ બનાવે છે ને માયા લોભવે છલથી. અહમ દુભતા પડે છે તળ, નથી સંધાતું મન ભાંગલ. અહમ દુભતા પડે છે તડ, નથી સંધાતું મન વાંગલ. વિચારીને શબ્દ બોલો છે માનવ કાચનું વાસણ. વિચારીને શબ્દ બોલો છે માનવ કાચનું વાસણ. જગત ભોગવતું કોઈ નથી, ફકત અપમાનના ડરથી. જગત ભોગવતું કોઈ નથી, ફકત અપમાનના ડરથી. પ્રશંસા ઘાટ વિનાની સહુને રાજી રાખે છે. પ્રશંસા ગાટ વિનાની સહુને રાજી રાખે છે. નિમિત્તનું સાચવી સન્માન ગુણીજન મેળ રાખે છે. નિમિત્તનું સાચવી સન્માન ગુણીજન મેળ રાખે છે. ધર્મમાં લાભની આશા ને સંગે માનની ભૂખે. ધર્મમાં લાભની આશા ને સંગે માનની ભૂખે. જગત સુખ લક્ષ્મી લાલચથી મહિલો ઊંઘતો સુખે. જગત સુખ લક્ષ્મી લાલચથી મહિલો ઊંઘતો સુખે. જગત ભોગવતું કોઈ નથી, ફકત અપમાનના ડરથી. જગત ભોગવતું કોઈ નથી, ફકત અપમાનના ડરથી. થયું છે ધર્મ વિરાધન, મહિલો રામ ના સોજે. થયું છે ધર્મ વિરાધન, મહિલો રામના સૂજે. વિતંડાવાદ ને પક્ષે અકલ બુદ્ધિ જગત ગૂંથે. વિતંડાવાદ ને પક્ષે અકલ બુદ્ધિ જગત ગૂંથે. બહે ક્યાં બુદ્ધિ સંશયથી મનોચિત્ત ભટકતા રાનલ. બહે ક્યા બુદ્ધિ સંશયથી મનોચિત્ત ભટકતા રાનલ.
હિતાહિત ભાન વિસરીને ઉઠે મહી ક્લેશ વડવાનલ. હિતાહિત બાન વિસરીને ઉઠે મહી ક્લેશ વડવાનલ. જગત ભોગવતું કોઈ નથી, ફકત અપમાન ના ડરથી. જગત ભોગવતું કોઈ નથી, ફકત અપમાનના ડરથી. નથી રહેવાની વસ્તુ, છતાંય ભાવ પાડે ઊંચ. નથી રહેવાની આ વસ્તુ, છતાંય ભાવ પાડે ગુચ. અભિપ્રાયોથી અંતરાઈ પ્રકૃતિ ભોગવે છે દુઃખ. અભિપ્રાયોથી અંતરાઈ પ્રકૃતિ ભોગવે છે દુઃખ. જગત છે ભાવ મન સંસાર, અવસ્થા માત્ર સ્વતંત્રી. જગત છે ભાવ મન સંસાર, અવસ્થા માત્ર સ્વતંત્રી. જીવે છે દ્વેષી અહંકાર, છુડાવો મુક્ત જ્ઞાને શ્રી. જીવે છે દ્વેષી અહંકાર, છુડાવો મુક્ત જ્ઞાને શ્રી. છુડાવો મુક્ત જ્ઞાને શ્રી. મુકાવો પકડ અંદરની, છુડાવો મુક્ત જ્ઞાને શ્રી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. કવિરાજી અમુક બધું એનાલિસિસ જે થયેલું છે ને જે દાદાનો વાતો બહુ ફેન્ટાસ્ટિક, જે ખાલી આ આપણે આમ સાંભળ્યા કરે ને તો એમને સારું લાગે. બોલો. એકદમ એકદમ સુધિંગ. કરેક્ટ કરેક્ટ. આપણું મગજ જે છે ને આમ તામ તેમ થતું હોય ને વિચારો, એ બધા સ્થિર થઈ જાય. રાગ અને આ શબ્દોની ઇફેક્ટ છે એટલી બધી. હા હા બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરતભાઈ. જયમેશ આનંદજી. બોલો. આપણે કઈ કરવું પડશે. આ તો બધા થઈ ગયા છે. આવી અને ઠરી તો ગયા નથી. પેલા તમારો ગેટ છે ને એન્ટર થવો જરા અઘરો છે. એવું છે. પણ આવ્યો ગેટ પર બહાર જય સચ્ચિદાનંદ. કૃષ્ણાબેન આ તમારી સ્ટુડન્ટ હારી છે. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જયમેશાનંદજી. જય સચ્ચિદાનંદ કૃષ્ણ. બોલો. હા અરે તો કોલેજમાંથી વાત કરે છે? હા કોલેજમાંથી વાત કરું છું. એમાં છૂટ હોય છે આવી સત્સંગની? એટલે અત્યારે લેબ લેક્ચર નથી, ઓનલાઈન લેક્ચર, એટલે ફ્રી ટાઈમ હતો એટલે જોઈન થઈ. કોઈ વાંધો નહીં. ક્વેશ્ચન એ હતો કે આત્માનો મૂળ સ્વભાવ જોવા જાણવાનો જ છે, તો આત્મા અનંત શક્તિ વાળો છે અને અનંત જ્ઞાન વાળો છે, એ કઈ અપેક્ષા એથી છે? તને શું લાગે છે કૃષ્ણા? એટલે મને ક્વેશ્ચન એટલે જ થયો કે જોવા જાણવા એટલે કંઈ પણ હોય, કે સપોઝ આપણે બીમાર પણ થયા હોય
કે કંઈ પણ હોય તો એ વખતે આપણે હું અવ્યાભાસ સ્વરૂપ છું કે હું અનંત શક્તિ વાળો છું કે કંઈ પણ આપણે સમજણ ના પડતી હોય તો હું અનંત દર્શન વાળો છું. આપણે વાક્ય બોલતા હોઈએ છીએ ને એનાથી ફરક પડે જ છે, પણ મૂળ સ્વભાવ તો જ્યાં સમજુ છું ત્યાં સુધી જોવા જાણવાનો છે, નાતા દ્રષ્ટા છે. તો પછી આ કઈ અપેક્ષાએથી છે સમજવું હતું. તો કે આ અપેક્ષા એટલે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી તું કૃષ્ણા છું કે નહીં? હા છું, રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી. અને બાય રિયલ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું. બરાબર. એટલે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી કૃષ્ણા છું એ અપેક્ષા આ વસ્તુ બોલવાનો ભાગ છે તમારે. કારણ કે અત્યારે જે હાવી થયેલો ભાગ કયો છે? કૃષ્ણાનો છે તમારે. બરાબર. જે ઉદયમાં આવશે એ કૃષ્ણાનો ભાગ બધો આવશે. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. હવે કૃષ્ણ નો આવશે પણ કૃષ્ણ તો ખરેખર બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે કે રિયલ વ્યૂ પોઈન્ટ થી છે? રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે. રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે. તો હવે આ આવે છે તો એની અસરો આપણી ઉપર આવશે કે નહીં આવે તમારે? હા અસરો આવશે. એટલે જળ ચેતન નજીક આવવાથી ત્રીજી જે ઇફેક્ટ ઉભી થાય છે, સાયકોલોજી ઇફેક્ટ ઉભી થાય છે, મનોવૈજ્ઞાનિક અસર થાય છે, એને ન્યુટ્રલ કરવા માટે આ વસ્તુ છે તમારે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. હવે તું કેવળ આત્મા હોય તો આ કશું બોલવાની જરૂર નથી રહેતી. અચ્છા. વાત સમજાય કે ના સમજાય? હા પણ સમજાય. જેટલી આત્મા છું એટલી તું કૃષ્ણા પણ છું. બરાબર. વાત સમજાય ને? અને તું જેટલી આત્મા છું એટલી પ્રોફેસર પણ છું. બરાબર. અને તું જેટલી આત્મા છું એટલી પીએચડી પણ થયેલી છું. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. એટલે અજ્ઞાન અને પ્રજ્ઞાનો દ્વંદ થાય છે ત્યાં ન્યુટ્રલાઇઝ કરવા માટે આ બધી વસ્તુઓ છે તમારે. અચ્છા. હવે બરાબર. જો તમારી દ્રષ્ટિ એવી વેદાઈ ગઈ હોય તો આવું કશું બોલવાની જરૂર નથી. તમારું જોવા જાણવા પણ થઈ જાય. બરાબર. પણ એ દ્રષ્ટિ હજી તમારે જે આખી જે 360 ડિગ્રી એક જ સમયમાં ફરી વળવી જોઈએ, ફરી નથી વળતી. એટલે ત્યાં આગળ આ કાઉન્ટર વેટ છે કે હું અનંત શક્તિ વાળો છું, હું અવ્યાભાસ સ્વરૂપી છું. બરાબર. કેવળ આત્મા હોય તો પછી આ બોલવાની જરૂર નથી રહેતી. અચ્છા. બરાબર. કૃષ્ણ વાત સમજાય કે ના સમજાય? હા સમજાય કે હું કૃષ્ણા છું એના લીધે જે અસર ઊભી થાય છે એને ન્યુટ્રલ કરવા માટે હું અનંત શક્તિ વાળો છું ને. એટલે એક વૈજ્ઞાનિક પ્રયોગ છે. અચ્છા. બરાબર. કારણ કે કોઈ બી વસ્તુ જે છે વિનાશી વસ્તુનું અસ્તિત્વ છે. બરાબર. અને અવિનાશી વસ્તુનું પણ અસ્તિત્વ છે. હમ. હવે ખસેડવું એટલે નેગેટિવ થયું. અચ્છા. બરાબર. અને પાછું લાવવું એ નેગેટિવ થયું તમારે. આપણે તો જોવા જાણવાનો ભાગ છે. બરાબર. આ જળ ચેતન નદિકાથી ત્રીજી વસ્તુ જે ઊભી થાય છે એટલે સાયકોલોજી ઇફેક્ટ ઊભી ના થાય, મનોવૈજ્ઞાનિક અસર ઊભી ના થાય. ને એટલે આ વચ્ચે મૂકો એટલે પછી એ રીતે એની અસરો આપણી ઉપર ના આવે તમારું. બરાબર છે. જેમ પાણી હોય, વાત સમજાય ને? તો પાણી આવે પહેલા પાળ બાંધવાની કે પાણી આવે પછી પાળ બાંધવાની રહે? પહેલા બાંધવાની રહે. પણ આપણે બધા પાણી આવે પહેલા પાળ બાંધી છે કે પછી બાંધી છે? પછી બાંધી છે. એટલે આ બધી વસ્તુ બનીને ઉભી રહેલી છે, બધી વિનાશ થયો છે. એટલે હવે એમાંથી પાછું જે વિનાશ થયો છે એનું સર્જન કરવાનું, પણ સર્જન એટલે ક્રિયાત્મક રીતે નથી. બરાબર. પણ એક અનુભવ થયો કે પાણી આયા પછી પાળ બાંધી છે, એના દ્વારા વિનાશ થયો છે. પણ હવે જયારે વરસાદ ને ચોમાસું આવે ત્યારે પાણી આયા પહેલા પાળ બાંધો તો ચેનલાઇઝ થઈ જાય તમારે. બરાબર. સમજાય ને? એટલે એ આપણી અંદર એ ના કરે. એટલે જળ અને ચેતન નદિકાથી જે ત્રીજી વસ્તુ ઉભી થાય છે એમાં એ સાયકોલોજી ઇફેક્ટ ઉભી ના કરે. એટલે નવું કર્મ બંધ પડવા ના દે. અચ્છા. અને જૂના કર્મમાં જ્ઞાતા દ્રષ્ટિકોણ આખું એનું ખુલ્લું થઈ જાય, ચાલુ થઈ જાય. બરાબર. કૃષ્ણ વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. અસરને ન્યુટ્રલ કરવા માટે છે. હા. એટલે સામસામી આ કેવું છે, 9 ની રકમ 9 થી ઉડાડવાનો ભાગ રહે તમારો. બરાબર. વાત સમજાય કે ના સમજાય? 9 ની રકમ 5 થી ના ઉડે. એટલે એવી રીતે આ આખી દાદાની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. અને એટલે તો ખુમારી થી બોલે છે ને, આ અમે તમને આ એક અવતારી બનાવ્યા છે. બરાબર. હવે તમારી વારે વાર છે. એક અવતારે મોક્ષ થાય. વાત સમજાય ને? કાચા પડે તો 2-3 અવતાર થાય. વાત સમજાય કે ના સમજાય? અને વધારે કાચા પડે તો 15 ભવ, પણ 16મો ભવ ના થાય. અચ્છા. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. હવે કાચું પડવું એટલે શું કૃષ્ણ? કાચું પડવું એટલે મેઇન વસ્તુ તો એ જ કે હું કરું છું અને હું કૃષ્ણ છું, ત્યાં કાચા પડીએ. એ તો પડી ગયું. હવે હું કરું છું અને હું કૃષ્ણ છું એ કાચા પડ્યા, પણ હવે પરિણામ ઉદયમાં કાચું પડવું ક્યાં આવે છે?
ત્યાં આગળ પણ હું જ કરું છું અને મારા લીધે જ થાય છે, એના લીધે કૃષ્ણની અસરના. ત્યાં આગળ એવી રીતે નથી. ત્યાં આગળ તમને અલગ અલગ અત્યાર ધારા કે સત્સંગ તમને મળે છે તો આપતા પુત્રો જે કહેવા માંગે છે, દાદા ભગવાન જે કહેવા માંગે છે, પણ તમે તમારી રીતે એનો મીનિંગ સમજો છો. અચ્છા, બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. એટલે એ રીતે તમારા આ તમારે પાછો પ્રોબ્લેમ ઉભો રહે છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. એટલે આજે મારે સવારે અમુક વસ્તુ નું રહ્યું તો અમુક વસ્તુ આપવાની રહી ગઈ. અચ્છા. એટલે ભાઈ મેં ધીમે રહીને કીધું કે આ તમે ભૂલક્કણ છો એમ કે. એટલે એને કીધું કે ભૂલક્કણ નથી, અમે તો ભૂલ ભરેલા જ છે. મેં કહું ભૂલક્કણ ને ભૂલ ભરેલા બે વાક્ય જુદા છે, પણ ત્યાં આગળ આવો પ્રાસ બેસાડ્યો. બરાબર. સમજાય ને? તો આ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? વિચારવા જેવું છે. હવે દેખીતી રીતે લાગે કે આ જ્ઞાન નો ઉપયોગ કરે કે હું ભૂલ ભરેલો છે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હા, બરાબર. તો વિચારવા જેવું છે. તો વિચારીને શું જવાબ આવે છે? વિચારીને એ જવાબ આવે છે કે બધું અમે અમારી રીતે જ લઈએ છીએ. ના, એવી રીતે નથી. આ દાદાનું જ્ઞાન એની રીતે વાપરે છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે જે વસ્તુ મને આપવાની હતી એ આપવાનો ભાગ ના બન્યો એટલે ભાઈ ભૂલક્કણ છો એમ કે. બરાબર. તો કે કોણ ભૂલક્કણ છે? તો હું ભૂલક્કણ છું એવું ના બોલ્યા તમારે. વાત સમજે ને? પણ અમે ભૂલથી ભરેલા જ છીએ. બરાબર. હવે શું લાગે કે હું ભૂલથી ભરેલો, કેટલું મોટું મેં અતિક્રમણનું પ્રતિક્રમણ કર્યું? એવું થાય કે ના થાય તમારે? હા, થાય. આ તો બીજા ટ્રેક ઉપર જતા રહે કે બીજું થયું તમારે? બીજા ટ્રેક પર જતા રહ્યા. મેં કહું આ તું ભૂલથી ભરેલી છું. મેં કહું ત્યાં જ્ઞાન લીધું છે કે નથી લીધું? લીધું છે. તો મેં કીધું તું શુદ્ધાત્મા થઈ કે ના થઈ? હા, થયા. હવે શુદ્ધાત્મા થઈ તો ભૂલથી ભરેલું એ વાક્ય બરાબર લાગે કે વિચારવા જેવું છે? વિચારવા જેવું છે. વિચારવા જેવું છે. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. એટલે જેટલો હું ભૂલવાળો છું એટલો જ હું ભૂલ વિનાનો છું. ઓહો, બરાબર. સમજાય કે ના સમજાય? હા, સમજાય. તો કે ભૂલવાળો કોણ છે? તો કે જૈમિશ. ભૂલવાળો કોણ છે? તો કે કૃષ્ણ. હા, સમજાય ને? અને ભૂલ વિનાનો કોણ છે? તો શુદ્ધાત્મા. એને પહેલા ભૂલ નથી કરી, આજે નથી કરી, ભવિષ્યમાં નથી કરી. તમારે જળ ચેતન નદી કાંઠે જે ત્રીજી વસ્તુ ઉભી થાય છે, અહીંયા પણ આ ત્રીજી વસ્તુ ઉભી કરી. બરાબર. કે હું ભૂલવાળો છું. અચ્છા. તો ધારો કે હું ભૂલવાળો છું એવું બોલું તો મને એટલું ભાન છે કે હું ભૂલ વિનાનો નથી એવો પણ છું એની સાથે જ. અચ્છા. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. આ તો એક વાત નીકળી તો આ વાત નીકળી નહીં કરતો આપણે અમુક રીતે વાતો થાય તેવી રીતે સત્સંગ થશે તમારે. બરાબર છે. જોનારો જાણનારો છે કે નહીં? હા, છે. તો જોનારો જાણનારો ક્યારે પણ ભૂલવાળો થાય ખરો? ના થાય. એ ક્યારે પણ ગુનેગાર બને ખરો? ના બને. એ જુદા જ છે. બરાબર. તો જ્યારે હું ભૂલવાળો છું ત્યારે એક એવો ભાગ છે કે એ બિલકુલ ભૂલવાળો પહેલાય નતો, આજે નથી, ભવિષ્યમાં નથી. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. તો ઓરિજિનલ 6 તત્વો છે એમાં જળ અને ચેતન બી તત્વ છે કે નહીં? હા, છે. તો હવે એ તત્વ છે તો જેટલું ચેતન તત્વ પરફેક્ટ છે એની અંદર કશું મિક્સ નથી થતું. એ રીતે જળ તત્વની અંદર પણ કશું મિક્સ નથી થતું કે થાય છે તમારે? ના, નથી થતું. પણ બે વસ્તુ નજીક આવવાથી ત્રીજી વસ્તુ ઊભી થાય છે. બરાબર. તો ત્રીજી વસ્તુ તમને દાદાએ આપી, ત્રીજી વસ્તુ ઉડાડી દીધી અને બાય રિલેટિવ પોઈન્ટથી જમે છું, બાય રિલેટિવ પોઈન્ટથી કૃષ્ણ છું, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે. પણ હવે આ તમે સત્સંગ દ્વારા સમજાયું તો કે હું ભૂલ ભરેલો જ છું. બોલો હવે કેમનું કરવાનું થાય? એટલે આ ત્રીજી વસ્તુ ઊભી કરી. બરાબર. કઈ જગ્યાએ હું ભૂલ ભરેલો છું એ સમજવું પડશે કે નહીં સમજવું પડે? હા, સમજવું પડશે. એને કેટલો બધો ગર્વ થશે. હું ભૂલ ભરેલો છું બોલું એટલે કેટલો ગર્વ થશે? ઘણો ગર્વ થાય. આ અટકણ કોણ કાઢી શકે? જ્ઞાની જ. આ જ્ઞાની પણ જ્ઞાની એટલે કોઈ વ્યક્તિ રૂપે નથી, તત્વ રૂપે છે. તો તમને જ્ઞાન મળ્યું કે ના મળ્યું? મળ્યું. તો હવે તમે જ્ઞાની થયા કે અજ્ઞાની થયા? જ્ઞાની થયા. તો સામે જ્ઞાની રહ્યા કે તમે પોતે જ્ઞાની થયા? પોતે જ્ઞાની થયા. ત્યાં દ્રષ્ટિ વાપરવાની કે નહીં વાપરવાની દ્રષ્ટિ?
વાપરવાની દ્રષ્ટિ વાપરવાની ત્યાં. એની જગ્યાએ સામે કરે છે. આ પેલા ફોટા વાળા પેલા દાદા એ છે ના, તમને જ્ઞાન આપે તમે જ્ઞાની છે. બરાબર. તો આ જ્ઞાની શબ્દ કઈ અપેક્ષા, આ અપેક્ષા એ બોલી હતી તું? ના, હા આગળ જે સામે છે જ્ઞાની છે એવી રીતે બોલાય છે. બરાબર. હા બરાબર છે. બોલો હવે કેમનું કરવાનું થાય? બસ એ રિયલાઇઝ થાય છે કે એપ્લિકેશન રોંગ થઈ જાય છે. વાત સમજાય કે ના સમજાય? હા. એટલે આપણે સત્સંગ હોય તેમ છતાં ભાઈ ક્યાંથી ક્યાં થાય છે, કોઈ બી વસ્તુ એકદમ પકડી નથી લેવાની, છોડી લેવાનું, આખું ત્યાં એક વૈજ્ઞાનિક પ્રયોગ જ મૂકવાનો, બીજું કઈ કરવાનું છે? વૈજ્ઞાનિક પ્રયોગ જ મૂકવાનો છે. દાદા કશું ખસેડાયું નથી. જયમેશભાઈ ને રાખ્યા કે ના રાખ્યા? હા રાખ્યા છે. કૃષ્ણને રાખ્યા કે ના રાખ્યા? રાખી છે. આ સમજે ને? પણ કેવી રીતે રાખ્યા? જે રિયલી સ્પીકિંગ હતું એની જગ્યાએ રિલેટિવ સ્પીકિંગ કરી દીધું. બરાબર. અને બહાર રિયલ પણ શુદ્ધાત્મા, બસ પતી ગયું. બરાબર છે. શું કહે છે કૃષ્ણ? ના સાચી વાત છે. ખુલાસો થયો કે ના થયો? હા ખુલાસો થયો. એટલે જો સત્સંગ દરમિયાન પણ આપણે એ સત્સંગની આપણી ભાષામાં લઈ જઈએ છીએ. બરાબર. ના સમજાય? હા સમજાય. એટલે એવું સમજાયું કે પરફેક્ટ મેથેમેટિક્સ અહીંયા બેસે છે. પરફેક્ટ જો છે, કશું હલાવવાનો ભાગ નથી. બરાબર. આપણને કરંટ લાગે છે તો ઇલેક્ટ્રિસિટી ને હલાવવાનું નથી. બરાબર છે. આપણને લાગે એટલે ભોગવું એની ભૂલ, એટલે તરત જ આપણે એનું કારણ કાર્યમાં જઈએ, એનું મારણ વારણ તાણ નિવારણ કરી દઈએ, પતી ગયું. દરેકનું અસ્તિત્વ, વસ્તુત્વ અને પૂર્ણત્વ સ્વીકાર્યું, વિનાશી અસ્તિત્વ સ્વીકાર્યું, વિનાશી વસ્તુત્વ પૂર્ણત્વ બધું સ્વીકાર્યું, અને અવિનાશી અસ્તિત્વ વસ્તુત્વ અને પૂર્ણત્વ સ્વીકાર્યું કે ના સ્વીકાર્યું? હા સ્વીકાર્યું. કારણ કે જગતનો વિનાશ નથી થતો, રૂપાંતર થાય છે. બરાબર. તો રૂપાંતર તો તમારે જો જેવી દ્રષ્ટિ છે એવી રીતે રૂપ બને ને, કે એમનું રૂપ બને તમારે? ના, જેવી દ્રષ્ટિ છે એ રૂપ બને. તો દાદાએ તમારી દ્રષ્ટિ બરાબર કરી દીધી. હું ભૂલવારો જ છું, પણ કોણ ભૂલવારો છે ને હું કોણ છું? તો જેટલો ભૂલવારો છું એટલો જ હું શુદ્ધ છું. બરાબર. કારણ કે જોનારો એ કરે નહીં અને કરનારો એ જોવે નહીં તમારે. બરાબર. તો હું ભૂલવારો છું આવી દ્રષ્ટિ સાથે બોલાય છે? ના, એ દ્રષ્ટિ સાથે નથી બોલાતો. સમજાય કે ના સમજાય? હા સમજાય. સમાધાન થયું. બીજું હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પાછા આપણે એકડા પર આવી ગયા. હા જય સચ્ચિદાનંદ. હરેન્દ્રભાઈ મુંબઈ. જયમેશ આનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. હવે જગત નિર્દોષ છે, કોઈનો દોષ જોવાનો નથી. બરાબર છે. બરાબર. જે કઈ પણ દોષ છે એ મારા છે. બરાબર છે. અથવા મારામાં છે. બરાબર છે. હવે એક બાજુ આ સિદ્ધાંત છે અને બીજી બાજુ એવું છે કે જેવું અંદર છે એવું બહાર દેખાશે. બરાબર છે. હવે જો હું સંપૂર્ણ નિર્દોષ નથી તો મને જગત નિર્દોષ નહીં દેખાય. બરાબર છે. અને મારામાં ભૂલો છે તો મને જગતમાં ભૂલો દેખાયા જ કરવાની છે. બરાબર છે. તો હવે આની અંદર કઈ રીતે મારામાં ભૂલો જોવી અને જગતને નિર્દોષ જોવું? કારણ બરાબર છે. હા, તો કે હું એટલે કોણ? હું ભૂલવાળો છું તો હું એટલે કોણ? નામધારી. નામધારી. હવે તમે નામધારી છો કે નામધારીથી પર એવા શુદ્ધાત્મા છો? નામધારીથી જુદા એવા શુદ્ધાત્મા છે. હા સમજાય કે ના સમજાય? એટલે તમે તમારી જાતને ભૂલવાળો જોયો ને એ સમયમાં તમે તમારી જાતને ભૂલ વિનાની પણ જોઈ તમારે. બરાબર. અને એ રીતે તમારે જગતને ભૂલ વિનાનું જોવાનું છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય હરેન્દ્રભાઈ? બરાબર. આ બધી ભૂલો જે છે, વાત સમજાય કે ના સમજાય? તો કે અત્યારે વર્તમાનમાં કરો છો કે પૂર્વની ભૂલો ફળ આપવા સન્મુખ થઈ છે? બધું જે છે પૂર્વનું જ ચાલી આવ્યું છે. પૂર્વનું જ ચાલુ આવ્યું છે. વાત સમજે ને? એટલે પૂર્વનું ચાલી આવ્યું છે તો એ કર્મ કહેવાય કે કર્મ ફળ કહેવાય? કર્મનું ફળ છે. હવે કર્મ ફળ છે. હવે કર્મ ફળ છે એટલે મરેલું કહેવાય કે જીવતું કહેવાય? મરેલું કહેવાય. એ સજીવ કહેવાય કે નિર્જીવ કહેવાય? બરાબર, નિર્જીવ છે. આ સમજાય કે ના સમજાય? હવે તમારી સમજણ ત્યાં જુદી હોય તો એ મરેલી વસ્તુમાં તમારું આરોપણ થાય છે.
બરાબર. તો એ મરેલી વસ્તુ જીવતી થાય છે અને એ રીતે તમને અસરો આપે છે. હવે જૈમેશ આનંદજી, આ જ વસ્તુમાં હું તમને જે કહેવાય પોઈન્ટ કરું છું કે એક બાજુ જ્ઞાન ક્રિયા જે દાદા ભગવાને આપણને આપી, બરાબર, અને અજ્ઞાન ક્રિયા જે લઈને જ આવ્યા છે. બરાબર છે. હવે અહીંયા જે પુરુષાર્થ કાચો પડે છે. બરાબર છે. તો કે હવે તમે પુરુષાર્થને શું સમજો છો હરેન્દ્રભાઈ? તમે એટલે જ્ઞાન દ્રષ્ટિ જે વપરાવી જોઈએ એ પુરુષાર્થ છે. તો કે જ્ઞાન દ્રષ્ટિ વપરાવી જોઈએ, પણ તમે જ્ઞાન દ્રષ્ટિ વપરાવી જોઈએ એની પાછળનું તમારું સમજણ જુદી છે. તમારી જ્ઞાન દ્રષ્ટિ વપરાવી જોઈએ એટલે કે આ બંધ થઈ જવું જોઈએ, ના એવી રીતે નહીં બની શકે. ના, બંધ થઈ જવું જોઈએ એવું નથી વાત કરતો. એ તો જે આવ્યો છે હિસાબે આવશે, પણ શું કહેવાય કે ત્યાં અજ્ઞાન ક્રિયાની જે દ્રષ્ટિ છે એ તન્મયાકાર કરી નાખે છે. કે ના, નથી કરતી તન્મયાકાર તમને. બરાબર. સિનેમાની અંદર આગનું દ્રશ્ય આવે તો સિનેમા હોલમાંથી તમે દોડીને બહાર નીકળી જાવ કે ના નીકળી જાવ? ના, ત્યારે તો જોઈ લઈએ આપણે. કેમ ના નીકળો? પડદા ઉપર ચાલે. પડદા ઉપર છે, તો આ બધું પડદા ઉપર છે તમારે. બરાબર. તમારા ઉપર નથી. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? એટલે આરામથી આઈસ્ક્રીમ ખાતા ખાતા, પોપકોર્ન ખાતા ખાતા, સિંગ ચણા ખાતા ખાતા સિનેમા જોશું. આ સિનેમા થઈ ગયું. બરાબર. આ નિશ્ચેતન ચેતન વાળો ભાગ થઈ ગયો. ચેતન બિલકુલ નથી એની અંદર. રાઈટ. હરેન્દ્રભાઈ વાત સમજાય કે ના સમજાય? બરાબર. એ તો સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉભી થાય છે. રાઈટ. છે નહીં. છે નહીં. પણ છે એવું જ લાગે છે. એવું જ લાગે છે નહીં, એવું જ અંદર પરિણામ આપે છે. હા, પરિણામ એવી રીતે જ કર્મ ભોગવ તો જ નિર્ધાર થશે ને. એવું જ પરિણામ આવશે. બરાબર. એવું જ પરિણામ આવશે. જે રીતે તમને લાગે છે એવી રીતે જ તમારે આવશે, અને તેમ છતાં તમે એનાથી જુદા એવા શુદ્ધાત્મા. બરાબર. વાત સમજાય કે ના સમજાય? રાઈટ. રાઈટ. એટલે સાયન્ટિફિકલી સમજવાનો ભાગ છે. તો કે હરીશભાઈ, આપણે હરેન્દ્રભાઈ ચા બનાવવામાં કેટલી બધી વસ્તુ જોઈએ કે ના જોઈએ? જોઈએ. હવે દરેક વસ્તુ ચા ની અંદર નાખે છે, પછી દરેક નું અસ્તિત્વ વસ્તુ તો દેખાય ખરું? ના, બધું મિક્સ થઈ જાય. મિક્સ થઈ જાય. તેમ છતાં જયારે ચા પીવો છો ત્યારે ખાંડ કેટલી નાખીએ ખબર પડે કે ના ખબર પડે? બધાનો સ્વાદ આવે. પાણી નાખ્યું છે તો કેટલું છે ખબર પડે કે ના ખબર પડે? સ્વાદ નહીં. હા, ખબર પડે. ખબર પડે. એવો તો મસાલો નાખ્યો છે, બધું ખબર પડે કે ના પડે? તો કે જો એનું અસ્તિત્વ વસ્તુત્વ પૂર્ણત્વ સ્થૂળ રીતે દેખાતું નથી. નથી. તેમ છતાંય સૂક્ષ્મ રીતે, સૂક્ષ્મતમ રીતે એનું છે. ભલે વિનાશી છે પણ છે. રાઈટ. એવું સેમ તમને ચાનો જે દાખલો છે એવું જ તમારું દાદાએ કરી આપ્યું છે. બરાબર. હરેન્દ્રભાઈ વાત સમજાય કે ના સમજાય? રાઈટ. રાઈટ. તેમ છતાંય સત્સંગની શૈલી આખી અક્રમ વિજ્ઞાની જુદી પડે છે, અને સામાન્ય રીતે આપણી સત્સંગની શૈલી ક્યાં ને ક્યાં ક્રમિકની શૈલીથી જાય છે. એટલે ક્યાં ને ક્યાં એક દોરાભાર બે દોરાભાર તમને એનું સમજણ કાચી પડી જાય છે. બરાબર. હરેન્દ્રભાઈ વાત સમજાય કે ના સમજાય? રાઈટ. 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 એ ક્રમિકમાં જળી જવાય છે, એના પરિણામો સ્પંદનો ઉભા થાય. જળી નથી જવાતું, એ રીતે જ થશે ને એ રીતે જ કર્મની નિદ્રા થશે. થશે. રાઈટ. વાત સમજાય ને? ધારો કે તમે ચોરીનું કર્મ લાયા છે તો ચોરી થશે જ. બરાબર. વાત સમજાય ને? પણ તમને ખબર પડશે કે ચોર કોણ છે ને હું કોણ છું. બરાબર. અને કેવી રીતે આ હરેન્દ્રભાઈ ચોર બન્યા છે. વાત સમજાય કે ના સમજાય? રાઈટ. રાઈટ. આખું એ રીતે આખી વસ્તુ છે. તો હવે આમાં પોતાના દોષ જોઈને નિર્જરા કરવાની છે અને જગતને નિર્દોષ જોવાનું છે, એ કઈ રીતે બનતું જશે? તો કે પહેલા આ વાક્ય બરાબર લાગે છે કે પોતાના દોષ જોવાના છે ને જગતને નિર્દોષ જોવાનું? આ વાક્ય બરાબર લાગે છે? એટલે નામધારી ના જોવાના છે. ના, જોવાનો શબ્દ ઉપર કહું છું. જોવાને જે વાક્ય બરાબર લાગે છે? અહીંયા જ રોંગ છે. જોવાના છે એટલે ક્રમિક માર્ગ થઈ ગયો, ક્રિયા વાળો ભાગ થઈ ગયો, અજ્ઞાન ક્રિયા થઈ ગયો. એક્ઝેક્ટલી બરાબર છે. ક્રમિક માર્ગ થઈ ગયો. એટલે બાય રિલેટિવ પણ થયું હરેન્દ્રભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે માટે જોવાનું ચાલુ થઈ ગયું. ચાલુ થઈ ગયું. જોવાનું નથી, સ્વયં થઈ રહ્યું છે. થઈ રહ્યું છે. વાત સમજાય? સમજાય? બરાબર. ચાલુ થઈ ગયું. જેમ કેમેરો તમે મૂકો છો સોસાયટી ની અંદર અને ઇલેક્ટ્રિક સપ્લાય આપો છો, એટલે એને જોવાનું નથી હોતું, ચાલુ થઈ જાય. પ્રોસેસ ચાલુ થઈ ગઈ. એવું દાદા ભગવાને તમારી અંદર આખું 1 કલાકનો પ્રયોગમાં આખું કનેક્શન બદલી નાખ્યું છે, તમારી રકમ બદલી નાખી છે. બરાબર. જે મારું નામ હરેન્દ્રભાઈ છે, હું જ હરેન્દ્રભાઈ છે, હું જ કરતા છું.
હું જે માનું છું, વિચારું છું, બોલું છું, કરું છું એ સાચું છે, એ આટલી રકમ બદલી નાખી છે. રાઈટ. બાય રિલેટિવ પણ હરેન્દ્રભાઈ છું, બાય રિયલ પણ શુદ્ધાત્મા છું, અને જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે, એટલે એ રીતનું કનેક્શન કરી આપ્યું છે. એટલે બાય ડિફોલ્ટ તમારે જોવાનું ચાલુ થાય છે. બાય ડિફોલ્ટ તમે જગતને નિમિત્ત નિર્દોષ જોવો છો, દેખાય છે. બરાબર. તમને દર્પણ જેવા બનાવી દીધા, એટલે જોવા માટે પ્રયત્ન નથી કરવાનો. પ્રયત્ન આવ્યો એ અક્રમ વિજ્ઞાનની જ્ઞાન ક્રિયા નથી, ક્રમિકની છે. બરાબર. એની મેળે રિફ્લેક્ટ થશે. શું કહો છો હરેન્દ્રભાઈ? એની મેળે રિફ્લેક્ટ થશે. હા, એ આખી જ્ઞાન ક્રિયા ચાલુ થઈ ગઈ તમારે. બરાબર. અને એ રીતે આખું આપણો પોતાનો સ્વાધ્યાય સત્સંગ છે તમારે. હવે કઈક એવું હા કહો. હા બોલો. હા બોલો. હવે કઈક એવી પણ વાત છે દાદા આપણા અક્રમમાં કે આ અવસ્થાઓને સતત તમે 48 મિનિટ જોયા કરો તો 60 સંકેતીના બીજ પડી જાય. બરાબર છે. હવે જો અહીંયા પણ આ પ્રશ્ન તમારે વિચારવા જેવો છે કે બરાબર છે સાહેબ સંકેતીના બીજ પડી જાય, આ પ્રશ્નો બરાબર છે કે વિચારવા જેવો છે? સાહેબ સંકેતીના બીજ પડી ગયા. તમને દાદાએ જ્ઞાન આપેલું, સહાયક સંકેત મળી ગયું કે ફરતીથી તમારે બીજ પાડવા માટેનો પુરુષાર્થ કરવાનો છે? ના, પડી ગયા. તો પછી બીજું ક્યાં કરવાનું રહ્યું તમારે? તમને જયારે જ્ઞાન આપે છે ત્યારે કેવળ જ્ઞાનને ટચ કરાવે છે. એક્ઝેક્ટલી. અને પછી તમારું જે આ કાળને દેહના હિસાબે તમારું જે ડેવલપમેન્ટ છે, જે પુણ્ય છે ત્યાં અટકે છે. કેટલું અટકે છે? સહાયક સંકેત સુધી આવીને અટકી જાય છે, પછી એનાથી નીચે નથી જતું. બરાબર. એટલે બાય ડિફોલ્ટ તમને સહાયક સંકેત મળી ગયું. હવે બીજું કયું સહાયક સંકેત માટે સ્વાધ્યાય પુરુષાર્થ કરવાનો રહ્યો? વ્યવહારને ક્રોસ કરવા પડશે ને? કશું જ નહીં કરવા પણ આ તમને સહાયક સંકેત મળ્યું એટલે હવે વ્યવહાર ઉભો થયો. બરાબર. પેલા હું હરેન્દ્રભાઈ હતો, રાઈટ. એ રીતે વ્યવહાર તમારે જુઠ્ઠું બોલવું પડે કે ચોરી કરવી પડે કે ગુસ્સો કરવો પડે કે થઈ જતો હતો? થઈ જતો હતો. એટલે બાય ડિફોલ્ટ બાય રિલેટિવ પોઈન્ટ હરેન્દ્રભાઈ છું, બાય રિલેટિવ પોઈન્ટ જઈને છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ તો એ પ્રમાણે તમારે પુરુષાર્થ ચાલુ થઈ જશે કે કરવો પડશે કશું? થઈ ગયો. એ પ્રમાણે વ્યવહાર ચાલુ થઈ જશે. રાઈટ. સમજ્યા કે ના સમજાય? બરાબર. એટલે ફરતીથી સહાયક સંકેત માટે કોઈ પણ પુરુષાર્થ કરવાનો નથી. બરાબર. વાત સમજાય ને? બાય ડિફોલ્ટ તમે આપી દીધેલું છે તમારે. રાઈટ. હવે આપણને ખબર જ નથી પડતી તમારા આ દાદા ભગવાન જેમ આપણા મા બાપે જન્મ આપ્યો એટલે માય બાપ કહેવાય કે ના કહેવાય? ચોક્કસ. તો દાદાએ તમને જન્મ આપ્યો કે અજન્મ જન્મ આપ્યો? અજન્મ જન્મ આપ્યો. તો આપણા માય બાપ થયા કે ના થયા? ચોક્કસ. હવે શું કરવાનું રહ્યું? એ આપણા મા બાપ છે, સમજ્યા ને? 4 ગતિને 84 લાખ યોનિમાંથી મુક્ત કરે. હવે શું કરવાનું રહ્યું તમારે? કઈ નહીં. એની છત્ર છાયામાં રહેવાનું કે બીજું રહ્યું તમારે? બરાબર છે. એની છત્ર છાયા એટલે 5 આજ્ઞા એની છત્ર છાયા થઈ. રાઈટ. એની છત્ર છાયા એટલે સત્સંગનો પીડો, 1-to-1 સત્સંગનો પીડો. રાઈટ. એની છત્ર છાયા એટલે દાદા ભગવાનની આજ્ઞા પૂર્વકની વિધિ, આરતી, ભક્તિ. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? બરાબર. હવે આ તમને મા બાપ તમારા વારસમાં કરોડો રૂપિયા આપી જાય છે, પણ તમને ખબર નથી. બરાબર. એટલે માંગવાનું ને કરવાનું ને ભિખારીપણું ને યાચકપણું ઊભું થઈ જાય છે. રાઈટ. પણ તમને દાદા જે આપ્યું છે બધું ખબર છે કે નહીં ખબર? હા, ખબર છે ને. તો એ કેટલું કિંમતી છે? કરોડો રૂપિયા કિંમત છે કે અબજો રૂપિયા છે કે શું? કેટલી કિંમત છે? આનું મૂલ્ય કેવી રીતે મુકાય? અમૂલ્ય છે. અમૂલ્ય છે. વાત સમજાય ને? અનંત અવતારથી જે મનુષ્ય અવતાર મળતો તો આ જાણવા માટે મળતો તો એ મને મળી ગયું એટલે કેટલી મોટી વેલ્યુ થઈ ગઈ કે ના થઈ ગઈ? ચોક્કસ. હવે આ તમને જે પદ મળ્યું એને વેલ્યુ થઈ તો બીજા બધાનું વેલ્યુ થઈ તો અવમૂલ્યન કરી નાખ્યું તમે. એટલે બાકીનું અવમૂલ્યન એની મેળે થઈ જાય, કરવું ક્યાં પડે? એની મેળે અવમૂલ્યન થઈ ગયું એટલે તમારું આખું કામ થઈ ગયું. આ વ્યવહાર ચાલુ થઈ ગયો તમારો. હવે એટલે હવે આપણે શુદ્ધ વ્યવહારમાં આવી ગયા. વાત સમજ્યા ને? આવી ગયા એટલે પછી એ રીતે તમારે થશે. આપણે શુદ્ધ વ્યવહારમાં આવવાનું નથી, આવી ગયા. વાત સમજ્યા ને? રાઈટ. આ દાદા ભગવાનની છત્ર જ્યાં સુધી તમે મોક્ષે નહીં જાઓ, આપણે બધા મહાત્મા મોક્ષે નહીં જાઓ
બધા જશે ને પછી દાદા મોક્ષે જવાના છે. પછી આવડી મોટી છત્ર થાય, આટલું મોટું રક્ષણ મૂક્યું, પછી બીજું શું વિચારવાનું ને કરવાનું રહ્યું આપણે? કઈ કરવું નહીં, વાત પૂરી થઈ ગઈ. આપણા મા બાપ હોય છે તો આપણે કશું નથી કરતા કે કરીએ છીએ? ના, કરતા નથી. આ સમજાય કે ના સમજાય? આપણો સમાજ હોય છે તો સમાજ હોય છે તો બધું કરે છે તો આપણે કશું નથી કરવું પડતું કે કરવું પડે છે? ના, કઈ નહીં. તો આ તો દાદા એટલે તો 14 લોકના નાથ અને દેહધારી પરમાત્મા. રાઈટ. અને આપણને બધાને મળ્યા છે અને હજી પણ એ માર્ગ ખુલ્લો રાખ્યો છે. કેવું અદ્ભુત જ્ઞાન આપણને આપ્યું છે. તો એનો આનંદ જ લેવાનો છે ને કે અહો 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 શું દાદા છે, શું દાદા છે, શું દાદા છે, મારું જીવન ધન્ય છે. ચોક્કસ 100% અહો અહો પ્રમાણ. નરેન્દ્રભાઈ વાત સમજાય કે ના સમજાય? બિલકુલ બિલકુલ. એટલે અત્યારે એ કરો, દાદા દાદા અહો અહો કર્યા કરો. બિલકુલ બરાબર છે સર. સમજાય કે ના સમજાય? એનાથી બધું કામ થઈ જશે. રાઈટ, બરાબર સર, એકદમ ફાઇન. દાદા ભગવાનના મહાત્માઓ કેવા છે, દાદા ભગવાનના સંઘ કેવો છે, દાદા ભગવાનના આપતપુત્રો કેવા છે, દાદા ભગવાનનું જ્ઞાન કેવું છે, દાદા ભગવાન કેવા છે. હું તો ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયો. બસ આવું બધું બોલો. બરાબર. સમજાય કે ના સમજાય? કારણ કે તમે જે રીતનું આવશે એવી રીતે તમે હવે કલ્પ સ્વરૂપ થઈ ગયા હરેન્દ્રભાઈ. રાઈટ રાઈટ. પહેલા તમને આ સ્વરૂપનું ભાન નતું, તમે સંકલ્પ ને વિકલ્પ વાળો ભાગ હતો એટલે એ રીતે ચાર્જ અને ડિસ્ચાર્જ ચાલ્યા કરતું હતું. બરાબર. તમારો સંકલ્પ વિકલ્પ ગયો, હું અને મારું ગયું. બરાબર. એટલે કલ્પ સ્વરૂપ થઈ ગયા. એટલે આપણે ગુણાનુવાદ જ કરવાનો છે કે ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયો, દાદા મળ્યા. એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી. એ જ આપણને ઉપરની શ્રેણી ચડાવવું જશે. હા, એ શ્રેણી ચડાવશે. એ જ આપણો પુરુષાર્થ, એ જ આપણો સ્વાધ્યાય. બરાબર. હું આ સમજી લઉં અને પછી કરું એ તમને ડિપ્રેસ કરશે. રાઈટ, એક્ઝેક્ટલી. કારણ કે એવો ચારિત્રમો લાયા નથી કે તમે જે સમજ્યા પછી એ રીતનું વર્તનમાં આવે કે પેલું આવશે. એ આવશે નહીં તમારે. આવશે નહીં. બરાબર છે. કારણ કે જે તમારો ચારિત્રમાં છે, હું હરેન્દ્રભાઈ છું એ બિલીફનો ચારિત્રમો છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? રાઈટ. એટલે આજે તમે જે સમજશો એ તમારા ચારિત્રમાં આવશે નહીં. એટલે તમને ક્યાં ને ક્યાં સાયકોલોજી ઇફેક્ટ ઊભી થશે. બરાબર. વ્યવહાર તો કરવો પડશે ને, પુરુષાર્થ તો કરવો પડશે ને, આવી બધી ભાષા આવશે તમારે. રાઈટ, બરાબર છે. એવું જ થાય. અરે વાત સમજાય ને? એક્ઝેક્ટલી. એટલે ત્યાં આગળ આપણે આજ્ઞા ધર્મ ચૂકાય છે. દાદાની જે અક્રમની શૈલી છે ત્યાં ચૂકાઈ જાય છે. ક્યાં ને ક્યાં ક્રમ અક્રમની મિક્સઅપ થઈ જાય છે. રાઈટ. બે કેડી જ અલગ છે, ક્રમ ને અક્રમની. તમારે એકદમ એક્ઝેક્ટલી. ક્રમની અંદર મન વચન કાનો એકાત્મ યોગ જો, એકાત્મ યોગ છે નહીં. છે નહીં. દાદાએ તમને જેવા છે તેવા છે એમાં જ તમને જ્ઞાન આપ્યું છે. બરાબર. અક્રમની શૈલીથી ખાલી આ બાય રિલેટિવ પણ થી આમ છું ને બાય રિલેટિવ પણ થી આમ છું, બસ પતી ગયું. જગતની શક્તિ કરતા છે, બસ પતી ગયું. તમારો અક્રમણ પુરુષાર્થ પૂરો થઈ ગયો. પૂરું થઈ ગયું. રાઈટ. આનંદજી બરાબર છે? એક્ઝેક્ટલી સાહેબ, બરાબર જ છે. એમાં પ્રમાણ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, શાંતિ કાકા મહેસાણા. તમે જરા અવાજ મોટો કરજો દીપિકાનંદજી. મારાથી થાય નહીં, મારા હાથમાં નથી મોટો નાનો કરવા. બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શાંતિભાઈ. હા, તમે જયારે સમજાવો છો કે દાદાએ આત્મા અનાત્મા બંને જુદા પાડ્યા, તમારે કશું જ કરવાનું નથી. તમે આપણે જ્ઞાતા દ્રષ્ટા જ છીએ. પણ આ ભ્રમ ક્યાંથી ઉભો થાય છે કે એટલે હું જ્ઞાતા દ્રષ્ટા તો ભૂલી ગયો, આ કાઢવું છે. કાઢવાનું નથી એમ કે પ્રસંગ બને કાઢે નહીં ચાલે. એમ નહીં, એ ભ્રમ કેમ ઉભો થાય છે એમ કઉ છું. આપણે જોનારા જાણનારા જ છીએ. તમે કીધું ને એટલે તો પછી ફિટ બેસી જાય કે આપણે થઈ જ ગયા, આપણે કશું કરવાનું નથી. હું તમને સીધો પ્રશ્ન શાંતિભાઈ સીધો પ્રશ્ન કરું, જોનારો એ કરે ખરો? જોનારો કરે ખરો? ના, એ તો જોયા કરે. અને કરનારો એ જોવે ખરો? ના, એ જોવે નહીં. ના જો. અત્યારે તમારે કરનારો જોનારા બે એક, તમને આ સમજણ કાચી પડે છે તમારે. એનાથી લાગે કે જોનારો કરનારો બે એક છે તમારે. હા હા, વાત સમજાય કે ના સમજાય? હા.
તમારો મોબાઈલ છે અને 1 વર્ષ સુધી કોઈનો ફોન ના આવે એટલે શું મોબાઈલ બગડી ગયો છે? ના, એ તો ચાલુ જ છે. ચાલુ જ છે, પણ તમારું કામ નથી અથવા તો અમુક પ્રકારનો વ્યવહાર નથી માટે ફોન નથી આવતો તમારે, એટલે કઈ ડિસ્કનેક્ટ થઈ ગયું છે? ના. બીજી રીતે જગતનો વિનાશ થાય છે કે રૂપાંતર થાય છે? આ રૂપાંતર થાય છે. તો પછી કેવી રીતે ડિસ્કનેક્ટ થવાની વાત જ છે? ડિસ્કનેક્ટ વાત નથી. પછી આ જગત કોઈએ બનાવ્યું છે? આ જગત કોઈએ બનાવ્યું છે? તો પછી જો કોઈએ બનાવ્યું હોય તો એની સત્તા થાય છે અને એ રીતે તમને ડિસ્ટર્બ કરે તમારે. હા, ડિસ્ટર્બ કરે. કોઈ બનાવ્યું જ નથી. હવે આ બધા વાક્યો પણ તમને ભેગું થવા દે નહીં એવા વાક્યો છે તમારે. શું કહો છો શાંતિભાઈ? શું કીધું છેલ્લે? બોલો. આ વાક્યોનો ઉપયોગ કરો એટલે છૂટા પણ છે જ તમારે બધી વસ્તુ. જગતનો કોઈ સ્વતંત્ર કરતા નથી એટલે કયા વ્યવહારમાં તમને ડિસ્ટર્બ કરશે? હા, નહીં કરી શકે. જગતનો વિનાશ નથી થતો, રૂપાંતર થાય છે. આ દ્રષ્ટિ કયા વ્યવહારને ડિસ્ટર્બ કરશે તમારા? અહીં ના કરી શકે. રૂપાંતર થાય છે એટલે રૂપાંતર થાય છે તમારે. વાત સમજાય કે ના સમજાય? વિનાશ થતો હોય તો એમ થાય કે કોઈ કરનાર છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? બરાબર. પણ એ આખી વસ્તુ સમજવી પડશે કે ના સમજવી પડે તમારે? હા, સમજ લેવી પડે, સમજવી જ પડે. હા, એટલે આ તમને સમજાય ગયું. આ શબ્દો વપરાશે તો પછી ક્યાં તમે ડિસ્ટર્બ થવાના? ના, ડિસ્ટર્બ નહીં થાય. એટલે જેને અસર થવાની એને થશે જ, અને એ અસર થનારને થશે ત્યારે જ યથાર્થ કર્મની નિદ્રા થશે, નહીંતર નહીં થાય. જેનો અસર થાય એને આપણે જોઈએ, ન જોવે તો જોવાય જ, તો સરળ જોવાઈ જાય છે, ન જોવે તો જોવાઈ જાય. હા, વાત સમજાય કે ના સમજાય? એટલે જેને અસર થવાની થશે જ, પણ એનાથી જુદો એવો શુદ્ધ આત્મા છું. બરાબર. માટે અસર થતી હોય ત્યારે પણ ખબર પડે કે બરાબર. શાંતિભાઈ વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. હો, સરસ. એટલે એ રહ્યું તો આપણે છૂટા જ છીએ, એ દઢ થઈ જવું જોઈએ એટલું જ. બસ, બરાબર. હા, એટલે એકચ્યુઅલી પહેલા છૂટા હતા, આજે પણ છૂટા છે ને ભવિષ્યમાં તમે છૂટા જ હતા. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એ દઢ થયું હવે સાહેબ. આ ભેગા થવાનો ક્યારે ભાગ છે તમારે? ભેગા થવાનો ક્યારે ભાગ છે તમારે? વાત સમજાય કે નહીં? ભેગા થવાનો ભાગ એટલે એને બહુ સ્થૂળ દાખલાથી આપણે ભમેડાને સ્થૂળ દાખલાથી સમજીએ તમારે, કે ભમેડા પર દોરી મૂકીએ છીએ આપણે. શાંતિભાઈ વાત સમજાય કે ના સમજાય? પછી જયારે ભમેડો નાખીએ છીએ પછી દોરી નથી રહેતી, પછી એ પોતે કોઈ ફેરવે છે કે એના મેં ફરે છે તમારે? એ એના માટે ફર્યા જ કરે. કોઈ કરતા હરતા છે ખરું એમાં? ના. તો એ જયારે રોંગ બિલીફ હતી ત્યારે કરતા ને ભોગતા, તો પછી બીજી ક્ષણે તમારે કરતા ભોગતા નથી રહેતું. હા, ઉડી ગયું. એ રીતે તમારું જ્ઞાતાષ્ટાપણું છે. બરાબર, બરાબર. આ રીતે મેં દોડી વીટી છે, એ રીતે આખો કોઝ નો ભાગ છે, અને પછી આ ભમેડાને નાખું છું અને પછી દોડીને કશું નથી, એમનો જ ફર્યા કરે છે તમારે. તો આ જયમેશભાઈ નામનો, શાંતિભાઈ નામનો ભમેડો ફર્યા જ કરે છે તમારે. એમાં કરતા બતાવો, કોણ કરતા છે? કોઈ કરતા નથી એમાં. અરે રોંગ બિલીફ છે કે બીજું કઈ છે? આપણે માની લીધું. બરાબર, માની લીધું. હા, હા. સાયકોલોજી ઇફેક્ટ. બરાબર, સરસ. સમાધાન થયું કે ના થયું શાંતિભાઈ? હા, ફૂલ પડે ત્યારે અંદર આનંદ આનંદ થઈ જાય કે વાહ, શું ફૂલ પડ્યો આજે. આનંદ એ જ આપણે દાદા ભગવાન, એ જ આપણું સ્વરૂપ. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોણ છે ભાગ્યશાળી મહાત્મા?
આનંદ થઈ જાય ખબર પડે જોવાતું નહીં પેલા મચાણી જાય જોવાતું નહીં એ ભ્રમ જય સચ્ચિદાનંદ. શું કરીશું? આ તો કોઈ છે નહીં, આપણે પછી આપણે પૂરું કરીએ. બીજું શું પૂછવાનું હોય તો આપણે આગળ ગાડી ચાલે. કસ્ટમર ના હોય તો આપણે ઘરે જતા રહીએ ને. શાંતિ કાકા પૂછવું છે પાછું? શાંતિ કાકા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જમેશાનંદજી. હા બોલો. જય સચ્ચિદાનંદ. સંભળાય છે? હા, આપણા એક સત્સંગમાં સાંભળ્યું હતું. બોલો બોલો. આપણા સત્સંગમાં એક હમણાં થયો એમાં સાંભળ્યું હતું કે હે દાદા ભગવાન મને શક્તિ આપો, શક્તિ આપો. તો કે શક્તિ હું માગવાની ક્યાં રહી તારે? બરાબર છે. એ શક્તિ માગવાની રહી નહીં, પણ હજી તમે જ્ઞાનને, અક્રમ વિજ્ઞાનને હજી એ લેવલ સુધી લઈ નથી ગયા. બરાબર. હા સમજાય ને? જો આ દાદા ભગવાન તો એમને શક્તિ માગવી ના પડે, એને ફેસ કરે તમારે. હા બરાબર. વાત સમજાય કે ના? તમે ઇન્ટરિમ ગવર્નમેન્ટની સ્થાપના થઈ છે, માટે આ બધી વસ્તુ કરવી પડે તમારે. બરાબર. એને કોઈ એક દાખલો તમને સમજાવું. દાદા ભગવાન નો એક પ્રસંગ બનેલો હતો કે લગભગ તમને ધ્યાનમાં હોય તો 84-85 માં હુલ્લડો બહુ થયા. હા 85 માં થયા. સલંગ 1.5-2 વર્ષ સુધી તમારે હુલ્લડ થયા. હા. અને એ દરમિયાન તમારે લગભગ 1.5-1.5 વર્ષ પછી નો એ સલંગ હતું ને 1.5-1.5 વર્ષ પછીના ભાગમાં આપણે વડોદરાથી દાદા ભગવાનની જાત્રાનો પ્રોગ્રામ ગોઠવાયો. બરાબર. મહેસાણા, મવડી, અંબાજી, વાત સમજાય ને? એવી રીતે પ્રોગ્રામ ગોઠવાયો. હવે પ્રોગ્રામ ગોઠવા પણ આ બાજુ તો હુલ્લડ ને તોફાન બધું ચાલુ જ હતું. બરાબર. વાત સમજાય કે ના સમજાય? તો આપણે આપણા જે બધા વડીલો ને સંઘપતિ ને જે બધા હતા આગળ પણ જે સક્રિય કહેવાય અને જે આપણો સંઘ ચલાવે બધું વસ્તુ, એમને થયું કે આવી પરિસ્થિતિમાં કેવી રીતે જાત્રા થશે એમ કે બધાને એ લોકોને અંદર અંદર વાતો થઈને પછી એવી રીતે વિનંતી કરવા માટે આવ્યા. એ આપણા બધા વડીલો દાદા પાસે આવ્યા તમારે અને એના બધા રેફરન્સ આપ્યા એમ કે દાદાજી તમને ખબર જ છે ને, બધું વાંચ્યો છો ને, દેખાય છે બધી વસ્તુ કે વસ્તુસ્થિતિ એવી છે અને પરિસ્થિતિ એવી છે કે આપણે આ જાત્રાનો પ્રોગ્રામ ગોઠવ્યો છે, પણ જે દિવસે આપણી જાત્રા છે એ દિવસે અમદાવાદ થી ગાંધીનગર 1 લાખ માણસોની રેલી છે. ખાલી અમુક જ માણસ ભેગા થાય છે તો તમારા હુલ્લડ ને તોફાન ને બધું દુકાનો બળે છે ને બધું એ થાય છે, તમારે કર્ફ્યુ લાગી જાય છે. 1-1.5 વર્ષથી તમે આ જુઓ છો એમ કે. અને જે બી એમની ભાષામાં સમજાવ્યું કે કેમ કરીને પ્રોગ્રામ પોસ્ટપોન રહે ને આ બધી વસ્તુ ના થાય તમારે. ઘણા બધા લાભ બધા એને અને ચેતવણી પણ આપી, સાવધાન કરે બધું. તો દાદાએ સાંભળ્યું. હવે જો દાદા ના બોલવું ના પડે કે હું અનંત શક્તિ વાળો છું, કામ છે કે તેમ છે, એમને વર્તે તમારે. ઇન્ટરિમ ગવર્નમેન્ટની સ્થાપના છે માટે આ બધી વસ્તુને આપણે કરવાનો ભાગ. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે દાદાએ સામે પ્રશ્ન કર્યો, કારણ કે એની એક બિલીફ હતી ને, એ બિલીફ ને તોડવા માટે સામે પ્રશ્ન કર્યો, શું આ જગત 1 લાખ માણસોનું માલિકીનું છે? શું કીધું મેં શાંતિભાઈ? હા, કે આ જગત કયા આ 1 લાખ માણસોની માલિકીનું છે? માલિકીનું છે. હવે એમને જેટલું નક્કી જ હતું કે કેન્સલ કરો, પોસ્ટપોન કરો, એટલે એનો જવાબ ના આપી શક્યા. વાત સમજાય કે ના સમજાય? આ 1 લાખ માણસોનું માલિકનું જગત છે. આ જે ચારિત્રમાં આવ્યું છે, દર્શનમાં એટલે મરેલો જ આ અહંકાર છે, પણ અહીંયા કામ કરે છે. બરાબર. અને અહીંયા તમારે દાદાની ત્યાં દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો છે. તમારે આ બી આવશે ને સામે દ્રષ્ટિ પણ મૂકવાની છે. વાંચો ને. હવે જવાબ ના આપી શક્યા પછી દાદાએ તમારે ત્યાં આગળ જવાબ આપ્યો કે શું આ 1 લાખ માણસોનો માલિકીનું જગત છે? જાઓ, જે ભોગવે એનું જગત છે.
હમણાં જ ભરતભાઈએ પદ ગાયું, જગત ભોગવતું નથી ફક્ત અપમાનના ડરથી. તમારે હા સમજે ને કે જાઓ જે ભોગવું એનું જગત છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. હવે આ વાક્ય આ છે તો હું અનંત શક્તિ વાળો, દાદા મને શક્તિ આપો એવું દાદાએ વિધિ કરી? ના, એ તો અંદરે કોમન મહાત્માના વડીલો ના થાય કે ના થાય? તમારે કૃપાથી આપેલું છે. એટલે ત્યાં આગળ એના બોલવું પડે કે ના બોલવું પડે? તમારે હું અનંત શક્તિ વાળો છું, એમને બોલવું પડે. સમજે ને? એટલે એ ત્યાં આગળ અલગ નહીં બોલવાનું, પણ આખી નિશ્ચય વેર ચરણ વિધિમાં બધી જ વસ્તુ આવી જાય છે. હા, આવી જાય છે. બરાબર, આવી જાય છે. કે ના સમજાય? એટલે જનારો આવનારો આ કરનારો નથી રહેતો. તમારે વાત સમજાય કે ના સમજાય? હવે જો હજી પણ અહીંયા સાહેબ સમજાવું છું તમારે કે આ આખું થયું શાંતિભાઈ, અને જાત્રાનો પ્રોગ્રામ ગોઠવાયો, સમજાય ને? અને એ રીતે મવડી ને અંબાજી ને બધે થઈને મહેસાણા અમે આવ્યા. મહેસાણા દર્શન પણ બધા કર્યા, જમ્યા પણ ખરા તમારે. અને ત્યાં ફોન આવે છે કે અમદાવાદમાં તમારે ભડકે ભરે છે. બરાબર. ગુજરાત સમાચાર પ્રેસ ને બાળવામાં આવેલું છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હવે એ ફેરી આટલા બધા સાધનો, મોબાઈલ ના બધી વસ્તુ નથી, એટલે એટલું બધું ફોનાફોની જાય નહીં. હા, જાય નહીં. પણ વાત સમજાય કે ના સમજાય? એટલે કોઈને વાત નથી કરી. વાત સમજાય ને? હું ને સામણભાઈ ને બધા હતા, કોઈને બીજાને વાત નથી કરેલી. હવે કોઈની બી વાત કરે તો સ્પેર થાય, તો પછી આગળ જવા દે નહીં ને, ડ્રાઈવર પણ ડિસ્ટર્બ થઈ જાય અને બીજા બધા પણ થાય. હવે એની અંદર અમદાવાદના, વડોદરાના, મુંબઈના, આણંદના બીજા ઘણા બધા મહાત્મા હતા. એટલે સ્ટાર્ટ બરસેથી બરોડાથી, એટલે પછી એ રીતે અમે બસ તો ત્યાંથી સ્ટાર્ટ કરી મહેસાણાથી. સાચું ને? હવે અમદાવાદમાં આવ્યા અમે, તો સેટેલાઇટ થી અમે રસ્તો એ કરતા તો ત્યાં બધું બળતું બધું હર્ડલ્સ હતું, એટલે ગાડી ઉભી રાખી. બરાબર. હવે અમને કશું ના કર્યું, પણ ત્યાંના લોકોએ કીધું કે આગળ એવું છે, તમે જતા નહીં, તમારે બધું. એટલે ડ્રાઈવર કોઈ વાંધો નહીં, જવાનું બધી વસ્તુ. પણ તેમ છતાં ખબર પડી આપણા મહાત્માનું, એટલે ત્યાં જરા વિચાર કરતા થઈ ગયા કે અંદર જઈશું ને ઉતારી દઈશું, અને પછી આપણે બહાર નીકળવાની મળે. મારે મુંબઈ જવાનું છે, મારે અહીંયા જવાનું, અહીં જવાનું છે, મારી ટ્રેન છે, ફલાણું છે. એટલે વિકલ્પ ચાલુ થયો. શાંતિભાઈ વાત સમજાય કે ના સમજાય? પછી બીજો રસ્તો પકડ્યો, ત્રીજો રસ્તો પકડ્યો, પણ બધે આવું જ વસ્તુ હતી. પછી કરતા કરતા એક જગ્યાએ ડિસિઝન લીધું, વાસણા પાસે, જ્યાં આપણે પ્રફુલ્લા માસીનું ઘર, દિગંતભાઈ નું ઘર હતું. તમારે અમદાવાદ થી તમારે 30-40 જણા હતા. તો પછી એવી રીતે એ ત્યાં ઉતરી જાય, જેને અનુકૂળ એની રીતે પોતે ચાલીને નીકળી જાય. અને ના હોય તો પ્રફુલ્લા માસીના ત્યાં, અને જે મહાત્મા બીજા 2-3 ત્યાં આગળ રહે તમારે, અને સવારે પછી આવે. તમારે વાત સમજાય ને? બરાબર. એવી રીતે કરીને અમે એ કર્યું તમારે. પછી અમે જેવી બસ માંથી ઉતર્યા એટલે ફટફટ ચાલવા જ માંડ્યા. અમે લગભગ 15-20 જણા તમારે. બરાબર. સમજાય ને? હવે આગળ 20-25 ફૂટ અમે જઈએ તો મુસલમાન નો એરિયા આવે, એટલે ત્યાં આગળ કે આગળ જેટલા સાચવજો હિન્દુ નો એરિયા છે, અને હિન્દુ નો એરિયા આવે એટલે ત્યાં આગળ હિન્દુ કે આગળ સાચવજો મુસલમાન નો એરિયા છે. તમારે અને દરેક 15-20 ફૂટે બધું બળકતું ને હળકતું બધું હતું. તમારે શાંતિભાઈ વાત સમજાય કે ના સમજાય? બરાબર. અને કરતા કરતા અમે રમેશભાઈ સંગપતિના ત્યાં આવી ગયા. તો દાદા ભગવાન તો કારમાં હતા, એટલે એ તો આવી ગયા હતા અને બેઠા હતા. તમારે બધી વસ્તુ તમે દાદાને જય શ્રી કીધું, અને દાદા પછી અમારો હિસાબ પૂછ્યો કે કેમનું છે બધું. તો દાદા મેં આવી રીતે બસ અહીંયા ઉતારી પ્રફુલ્લા માસી ત્યાં, અને પછી અમુક લોકો ચાલી ના શકે ને એવું હતું, તો ત્યાં આગળ એ રોકાશે. અને અમે બધા જે હતા ચાલીને અહીંયા આવી ગયા. દાદા કીધું બીજો સામાન ક્યાં ગયો એમ કે, એટલે કે બીજા બધા મહાત્માઓ ક્યાં ગયા, લઈ આવો એમ કે. ને હવે બીજા મહાત્માને લઈ આવવાનું. હવે આવું બધું રસ્તામાં જોયું હોય, બળતું ને હળકતું ને આ બધું હોય ને, હિન્દુ મુસલમાન એરિયામાં જવાનું હોય તો બીક લાગે કે ના લાગે? બીક લાગે. હું અનંત શક્તિ વાળો જેવું નતો બોલ્યો. દાદા મને આજ્ઞા કરી છે, ને મારે આજ્ઞા પાડવાનું છે. બરાબર.
વાત સમજાય કે ના સમજાય? હા ત્યાં હું અનંત શક્તિ વાળો છું, અનંત શક્તિ વાળો, એ મારે બોલવાની જરૂર નથી રહેતી. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એ તો કયા સંજોગોમાં બોલવાનું છે એ વસ્તુ સમજવાની છે કે નથી સમજવાની? જે અનંત શક્તિ વાળા છે એને મને આજ્ઞા કરી છે, તો રક્ષણ એને કરવાનું છે કે મારી જાતે મારે રક્ષણ કરવાનું છે? એમને જ કરવાનું. મારે તો એના પ્રમાણે ચાલવાનું કે બીજું કઈ કરવાનું? ચાલવાનું જ એક આજ્ઞા કરી એટલે એ કહે કે ભાઈ આ બે માણસ ભૂસકો મારો તો મારે ભૂસકો મારવાનો કે પછી નહીં મારવાનો? હા એ કે એટલે તે કરી જ દેવું પડે. પતી ગયું, એની જવાબદારી છે. મારી જવાબદારી, મેં તો આજ્ઞા પડી એટલે મારું કામ થઈ ગયું, સ્વચ્છંદ નીકળી ગયું. બરાબર. હા ને તો ત્યાં આગળ મેં એવું નથી બોલ્યો કે હું અનંત શક્તિ વાળો છું, અનંત શક્તિ વાળો છું, અનંત શક્તિ વાળો છું. વાત સમજાય કે ના સમજાય? હા સમજી ગયો. બરાબર. મને જે દાદાએ સમજણ આપી છે ત્યાં મેં સીધી વાપરી છે. હા વાત સમજાય કે ના સમજાય? હવે વાપરી એટલે ક્રિયાની રીતે નથી. હા મને એ હાજર જ થયું, એ વર્તાયું, અંદર જ્ઞાનમાં જ હોય. વાત ને. એટલે હું છું, કુલદીપકભાઈ છે, બીજા બધા જેમને સ્કૂટર ને બધું આવડતું હતું, જેનભાઈ સ્કૂટર હતું, એ બધા અમે ગયા અને રમેશભાઈ સંગપતિ બીજા બધાને સ્કૂટર પર લેતા આવ્યા. હા હા લઈ જાય ને લાવીએ તો આજુબાજુ વાળા એમ કે આ મિલિટરીને સોંપી દીધું છે, પોલીસ તો હડતાલ પર ઉતરી ગઈ, SRP હડતાલ પર ઉતરી ગઈ, એટલે આ લશ્કરને સોંપી દેશે. એટલે અમારી જે અવર જવર ને બધું જોવે ને તો એના આધારે એ લોકોને બધી વસ્તુ બધા જ જે પ્રફુલ્લા માસીના ઘરે બધા તમારા રમેશભાઈ સંગપતિના ઘરે આવી ગયા. એ ઘર મોટું હતું એટલે બધા ત્યાં રહી શકે, રોકાઈ શકે. બરાબર. શાંતિભાઈ વાત સમજ્યા કે ના સમજાય? હા સમજાય. શાંતિથી બધા બેઠા ને બધા જમ્યા ને કરી બધું. એમાં પાછું બધું ચાલ્યું હતું ને. તો પેલું બધા પેલી ચોકી રાખેલી, જાગતે રહો જાગતે રહો, એ રીતે બધું ચાલે તમારે. રાત્રે 10-11 વાગે આવી રીતે થયું તો આપણા કમલેશ શાહ છે એને કીધું કે દાદા આવું છે અને વસ્તુ એવી છે કે પરિસ્થિતિ એવી છે કે લશ્કરને સોંપી દીધેલું છે, એટલે આપણે આણંદ જવાનું છે અને પછી 1 દિવસ પછી બોમ્બે જવાનું છે, કેમનું કરીશું? તો દાદાએ જવાબ આપ્યો કે ભાઈ આપણા ઘરમાં રહીએ છીએ, આપણા રોટલા ખાઈએ છીએ, વ્યવસ્થિતમાં શું બને છે એને જુઓ ને. એમ કે વાત સમજાય કે ના સમજાય? હા આપણે બહાર તો નથી કે બહાર છીએ આપણે. ના હવે આણંદ જવાનું ભવિષ્ય થયું કે ના થયું? હા ભવિષ્ય થયું. અને મુંબઈ જવાનું ભવિષ્ય થયું કે ના થયું? હા એ ભવિષ્ય થયું. હા તો ને એને કે આપણા ઘરમાંથી આપણે ખાઈએ છીએ, પીએ છીએ, આરામ છે, બધું વ્યવસ્થિતમાં બને. એ તો જુઓ તમારે વ્યવસ્થિતમાં શું બને છે જોવાનું. એટલે વર્તમાનમાં આવ્યા કે ભવિષ્યમાં આવ્યા? વર્તમાનમાં. વ્યવસ્થિત શું કરે છે જોવાનું છે. તો તમે ભૂતકાળમાં આવ્યા કે વર્તમાનમાં આવ્યા? વર્તમાનમાં જ આવ્યા. વર્તમાનમાં આવ્યા. વાત સમજાય કે ના સમજાય? આરામથી બધા ખાઈ પીને સુઈ ગયા દાદાની છત્ર છાયામાં. ત્યાં કોઈ પણ પ્રકારની વિધિ બોલવાની જરૂર નથી કે વિધિ બોલવાની જરૂર રહે છે તમારે? ના પછી જરૂર નથી. એ તો તમારી સમજણ બરાબર સમજાય ના હોય તો આ બધા શબ્દો બોલવાના છે તમારે. હા સમજણ બાકી કરવા માટે. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. તમને ગાડી ચલાવતા ના આવડતું હોય તો બધું રટવાનું છે કે આ સ્ટીયરિંગ કેવાય, ગિયર કેવાય, ક્લચ કેવાય, કેવાય બધી વસ્તુ. પણ 15 દિવસ પછી ચલાવતા આવડી ગયું પછી અલગ અલગ જુદું પાડો કે વર્તે તમને? એ તો વર્તે જ. પછી એમાં આવું કશું બોલવાનું ના હોય કે હું અનંત શક્તિ વાળો છું ને આમ છે ને તેમ છે. બરાબર બરાબર. વાત સમજાય કે ના સમજાય? સમજાય ગઈ વાત. સરસ. પછી સવારે 5 વાગે મહાત્માઓ બધા ઉઠ્યા તમારે. એમાં સામળભાઈ હતા, ધર્મિષ્ઠાબેન હતા, જેસી પટેલ હતા, અલકાબેન હતા, હું હતો, કુલદીપક, મારા બ્રધર, બધા હતા તમારે. અમારે તો આ તોફાન થયું એટલે અમને ખબર પડી જાય કે અઠવાડિયા 15 દિવસનું વેકેશન મળી ગયું. બરાબર. એટલે અમે તો સીધા અહીંથી તમારા સ્ટેશને ગયા અને સ્ટેશન થી આણંદ પહોંચ્યા. બરાબર. અને દાદા તમારા એના સમયે જ આણંદ આવી ગયા તમારે. બરાબર. આણંદ નો 1 દિવસનો પ્રોગ્રામ થયો અને ત્યાંથી અમે બોમ્બે પહોંચી ગયા. દાદા બોમ્બે પહોંચી ગયા. ત્યાં આગળ 10-15 દિવસ અમારું વેકેશન દાદાનો લાભ લીધો. બોલો અમે કઈ મેં વસ્તુ માગી કે કરી તમારે? બરાબર. મારી સમજણ હજી બાકી છે તો મારું અનંત શક્તિ વાળો છું ને આ છે તે છે બધું બોલવાનો ભાગ રહે છે. બરાબર. હા સમજ્યા ને? તમારી સમજણ પરફેક્ટ થઈ ગયો તો પછી એ વર્તે તમને બધી વસ્તુ. હા પછી વર્તે. બરાબર. શાંતિભાઈ વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. બહુ સરસ સમજાય. સત્સંગમાં ખાલી સમજ કરવાનું છે, નહીં સમજણ તમને ક્રિયા કરાવશે, કરવી નહીં પડે તમારે. હા હા
ઓટોમેટિક બટ નેચરલ. સમજણ તમને ક્રિયા કરાવશે કે બીજું છે તમારે? હા, કરાવશે સમજણ. સમજણ પ્રમાણે ચાલશે. તો આ સત્સંગો બધા જે આપતા પુત્રોના બધા સત્સંગો થાય, તમારી રોંગ બિલીફ ઉડાડે છે કે રોંગ બિલીફ વધારે છે? રોંગ બિલીફ ઉડાડે છે. રોંગ બિલીફ ઉડાડે તમારી સમજણ બરાબર થઈ કે વિપરીત થઈ? હા, ના, બરાબર સમજણ થઈ જાય પછી. તમારી સમજણ સમ્યક થઈ કે વિપરીત થઈ? સમ્યક થઈ. તે સમજણ સમ્યક જ તમને આ બાય ડિફોલ્ટ અનંત શક્તિ વાળા, જ્ઞાન વાળા, દર્શન વાળા થઈ ગયા તમે. બરાબર, બરાબર. શાંતિભાઈ વાત સમજાય કે ના સમજાય? હા, સમજાઈ ગઈ છે. સમજાઈ, હો, સમજાઈ. એટલે આવી રીતે છે. સમજાય કે ના સમજાય? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ, પ્રીતિબેન વલસાડ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જયમેશાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જયમેશાનંદજી. હા, બોલો. બેન, એક વ્યવહારનો ક્વેશ્ચન છે. હમણાં અમે જે છે ને આપણે ઘરમાં, એક ઘર છે ને 4 ભાઈઓનું ઘર છે ને, હવે બ્લોકમાં રહેવા જવા વિચાર કરીએ છીએ અમે આ ઘરે. તો એમાં 2 વિચાર આવે છે. રો હાઉસીસ જોઈએ તો દૂર છે સિટી થી, અને બ્લોક સિસ્ટમમાં કેવું છે એ અહીંયા નજીકમાં મળે અમારે. બરાબર છે. પ્રોપર માર્કેટમાંથી અમારે દૂર ડિસ્ટન્સમાં નથી જવું. એ પ્રીતિબેનનો વ્યૂ કે આપણે સિટીમાંથી બહાર એકદમ જઈએ તો સિટીમાં આવવા માટે અડધો કલાક થાય એવું નથી જવું. બરાબર છે. અને પ્રીતિબેને અહીંયા રહેવું છે સિટીમાં. બરાબર. એ રીતે એ બે વિચારોમાં થાય છે. રો હાઉસીસમાં જ જવું ને બ્લોકમાં જ જવું. બ્લોકમાં કે લિફ્ટ હોય, કાર પાર્કિંગની સગવડ હોય, વોચમેન ને બધું સેફટી હોય, સિક્યુરિટી બધી હોય એમાં બ્લોક સિસ્ટમમાં. એટલે એ રીતે એ એંગલથી પ્રીતિબેન વિચારે છે. એટલે પ્રીતિબેને કેવું, હવે કિચન જોવા જઈએ તો આપણે એમ પેલું વિચારે ને બુદ્ધિ, કિચનમાં શું શું વસ્તુ મૂકી છે એમ. એ રીતે એટલે કોઈ બી જોવા જઈએ છે જગ્યા તો આ રીતે અંદર બધું ચાલે છે. બરાબર છે, બરાબર છે. તો એમાં પ્રીતિબેન ડિસિઝન લેવું છે તો શું કેવી રીતે લઈએ? રો હાઉસીસમાં સામાન્ય રીતે આ જે તમે દૂર કે પાસેનો ભાગ છે, પણ આ બધા ભાગમાં તમારી સેફટી કેટલી? રિલેટિવલી સેફટી કે રિયલી સેફટી છે તમારી? ના, રિલેટિવલી સેફટી જોવે છે. રિલેટિવલી સેફટી છે. તો પછી આપણે વ્યવસ્થિતમાં જે છે માન્ય કરવાનું કે બીજું કઈ માન્ય કરવાનું રહે? આપણી પોતાની એક પોતાની પસંદગી હોય. આમ થશે એટલે આપણે 100% સેફ થઈ જઈશું તો એ ભ્રાંતિ છે. બરાબર. અને આમ થશે તો આપણે 100% અનસેફ થઈ એ પણ ભ્રાંતિ છે. વાત સમજાય કે ના સમજાય? એટલે કે આપણું ટેન્ડર ભરવાનું રહે, પછી વ્યવસ્થિતમાં જે હોય માન્ય કરવાનું રહે. બેન વાત સમજાય કે ના સમજાય? સમજાય. હા, કે ભાઈ આવું છે અને અહીંયા હશે તો બધા ઉપયોગી થાય, માર્કેટમાં પાસે છે, પેલું છે, પાર્કિંગ મળે, બધી વસ્તુ છે. તેમ છતાં તમે આવું વિચાર્યું ને આવું કશું જ નહીં મળે તો પાછું બીજું તું ઊભું થશે કે નહીં થાય તમારે? હા, એ પાછું ઊભું થાય. ગેરંટી નથી, ગેરંટી નથી. ના, કારણ કે જેટલા જીવો વધારે નજીક આવશે એટલા પઝલ વધારે થશે તમારા. વાત સમજાય કે ના સમજાય? 2 જણા છે તો 2 જણાથી તમારું સોલ્યુશન આવશે. પણ 4 જાય, 5 જાય, 25 જાય તો એક ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ને કઈ ને કઈ દિશામાં જશે તો એનું સેટિંગ કરવું તમારે પછી ભારે પડશે. એ સેટિંગમાં તો તમે તમારા જ્ઞાનમાં રહો, એ એનાથી સેટિંગ થશે ને પછી અનંત અગ્નિઓ આવશે તો એને ફેસ કરી શકશો. હા, બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? એટલે તેમ છતાં પ્રીતિબેન નો એક વ્યવહાર છે તો આપણે એને સ્વીકારવાનો છે. અને પછી એટલું બી કહેવાનું કે આવું છે પણ આવું બને છે ખરું ને નહીં પણ બને, છેલ્લે તારે વ્યવસ્થિતમાં જે છે માન્ય કરવું પડશે. અનંત અવતારે પ્રીતિબેન પ્રમાણે જ ગોઠવાયું છે, પણ પછી એ અમુક સમય પૂરતું તમારે એ બરાબર લાગે ને અમુક સમય પછી બરાબર ના લાગે. એ તો રહેવાનું જ તમારે. તમે જે ગોઠવેલું છે કાયમ માટે સારું જ રહેવાનું છે તો આત્માની જરૂર જ નથી રહેતી. તમારી કોઈ પણ ગોઠવણી તમારા ટેમ્પરરી છે. એક અમુક સમય તમને સુખ આપશે અને અમુક સમય પછી એ સુખ તમને દુઃખ આપશે. આ સમજાય કે ના સમજાય? આ બધામાં આપણે કેટલો સમય વાપરવો, કેટલી શક્તિ વાપરવી એ વિચારવાનું રહે. પ્રીતિબેન વાત સમજાય કે ના સમજાય?
જંગલમાં રહે છે તેમ છતાં બધા સંજોગો એને સારા મળી આવે છે, અને ભીડમાં રહે છે તેમ છતાં કોઈ સંજોગ નથી મળી આવતો. સાચું ને? એટલે આ બધી ભ્રાંત વાળી દ્રષ્ટિ છે. આપણે કેટલું ફોલો કરવું એના કરતા વ્યવસ્થિત આપણે ફોલો કરીએ તો વધારે સારું. હા, વ્યવસ્થિતમાં જે એ પ્રમાણે જ નક્કી થશે. અહીંયા ઓરિજિનલ, હવે તમારે ઓરિજિનલ 5 આજ્ઞામાં રહેવા માટેનો આ પુરુષાર્થ આવ્યો છે. એટલે ત્યાં તમારે ડિઝાઇન કરવાની રહે. હા, તેમ છતાં પછી વ્યવસ્થિતમાં જે હોય મને માન્ય છે. પછી પેલા કઈક મેં તને આમ કીધું તું અને તું માનીને પછી આમ કર્યું તો પછી વિકલ્પ ઉભો થશે. મેં આમ કીધું તો આમ, એટલે એ પાછું વાદ વિવાદ થશે. વિચાર વ્યૂ પોઈન્ટ જુદા પડે એટલે જ તેમને ક્વેશ્ચન કર્યો કે મને આમથી ક્વેશ્ચન કરે તો સોલ્યુશન આવે, એટલા માટે. ના, ખરેખર તમને સમાધાન થયું કે ના થયું પ્રતિબેન? થયું. મુખ્ય વ્યવસ્થિત છે. હવે આ પ્રીતિબેન ફાઇલ છે ને, વ્યવસ્થિત બધું તમારે કરવાનું છે. એટલે આ વ્યવહાર તમારો છે કે પ્રીતિબેન નો છે? પ્રીતિબેન નો. તો પ્રીતિબેન નો વ્યવહાર કોણ ચલાવશે? તમે ચલાવશો કે વ્યવસ્થિત શક્તિ ચલાવશે? વ્યવસ્થિત શક્તિ ચલાવશે. તમારું ટેન્ડર ભરવાનું રહે. હા, ટેન્ડર પણ એ પાસે થાય ને નાપાસ પણ થાય, પણ એ બે માન્ય કરવાનું રહે. કે ના સમજાય? પ્રીતિબેન આખા દાદા ભગવાનને સમર્પિત થઈ ગયા એટલે વ્યવસ્થિત શક્તિ પ્રીતિબેન નું ને સુરેશબેન નું ચલાવશે. પછી રહેવા ખાવા પીવાનું આ તે બધું વસ્તુ એ વ્યવસ્થિત શક્તિ ચલાવશે. એ ટેન્શન રાખવાની જરૂર નથી. જય સચ્ચિદાનંદ. જય વિજાનજી, આપણો સમય થયો છે. તમે ત્રિમંત્ર બોલાવો. પ્રીતિબેન, સુરેશભાઈ ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો આય હરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોહી સવસાહુણમ. 105 કારો. સપપાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.